એક એવી સેનાની કલ્પના કરો જે નાની છે, જેણે વર્ષો વનવાસમાં વિતાવ્યા છે અને હવે એ એક વિશાળ સામ્રાજ્યને સીધો પડકાર ફેંકી રહી છે. કાગળ પર તો જુઓ તો એમ જ લાગે કે એમની હાર તો પાક્કી જ છે. પણ શું થાય જો એમની પાસે કોઈ ગુપ્ત હથિયાર હોય, કોઈ ખાસ વ્યૂહરચના હોય? બસ આજે આપણે પાંડવ સેનાના એ જ વિજયી બ્લુપ્રિન્ટને, એ જ રૂપરેખાને સમજવાના છીએ. તો સવાલ એ જ ઊભો થાય છે, ખરું ને, કે શું વ્યૂહરચના, શું પ્લાનિંગ ખરેખર સૈનિકોની સંખ્યા પર ભારે પડી શકે? પાંડવોનું ઉદાહરણ આપણને બતાવશે કે યુદ્ધના મેદાનમાં જીત ખાલી તલવારોથી નથી મળતી, પણ બુદ્ધિથી પણ મળે છે. અને એમનો જવાબ શું હતો? એમનો જવાબ હતો એકદમ કુશળતાપૂર્વક રચાયેલું ગઠબંધન. તો ચાલો આપણે સીધા જ પહોંચી જઈએ એ મહાસંગ્રામના મેદાનમાં, કુરુક્ષેત્ર, જ્યાં એક તરફ હતું કૌરવોનું શક્તિશાળી વિરાટ સામ્રાજ્ય અને બીજી તરફ હતા પાંડવો અને એમનું ગઠબંધન. યુદ્ધભૂમિ હવે એકદમ તૈયાર હતી. જરા તફાવત તો જુઓ. એક બાજુ કૌરવોની સેના, જે લગભગ અજેય લાગતી હતી, જેની પાસે સંસાધનોની કોઈ કમી નહોતી, અને બીજી બાજુ પાંડવો, જેમની પાસે સાથીઓની વફાદારી સિવાય બીજું કશું જ નહોતું. તો પછી આટલી અશક્ય લાગતી લડાઈ જીતવાનો એમનો પ્લાન શું હતો? આખરે એમને વિચાર્યું શું હતું? અને આનો જવાબ, પાંડવોની જીતનો આખો પ્લાન, એ છુપાયેલો છે માત્ર એક જ શ્લોકમાં. હા, આ ખાલી થોડાક નામોની યાદી નથી, આ તો એમની સેનાનું આખું લશ્કરી માળખું છે, એમની જીતની બ્લુપ્રિન્ટ છે. તો ચલો હવે એને ડીકોડ કરવાનું શરૂ કરીએ. અને આ રહ્યો એ શ્લોક. સંસ્કૃતમાં લખાયેલા આ શબ્દો એ સામાન્ય શબ્દો નથી, એ પાંડવ સેનાના પાયાના પથ્થરો છે. ચાલો હવે આપણે આ શ્લોકમાં આવતા દરેક નામ પાછળ જે વ્યૂહાત્મક ભૂમિકા છુપાયેલી છે એને એક પછી એક સમજીએ. પણ હા, આ યોદ્ધાઓને સમજીએ એ પહેલાં એક શબ્દ સમજવો ખૂબ જ જરૂરી છે: મહારથી. જુઓ, આ કોઈ સામાન્ય સૈનિક નથી. એને તમે એક ફોર્સ મલ્ટીપ્લાયર કહી શકો, એટલે કે એક એવો યોદ્ધો જે એકલો જ હજારો સૈનિકો બરાબર હોય. અને અહીં જ પાંડવોની આખી વ્યૂહરચનાનો પાયો છે. એમણે સૈનિકોની સંખ્યા પર નહીં, પણ આવા મહારથીઓની ગુણવત્તા પર ભરોસો કર્યો. તો સવાલ એ છે કે આ સેનાના મુખ્ય આધારસ્તંભો કોણ હતા? ચાલો શ્લોકમાં જેમના નામ છે એ દરેક વ્યૂહાત્મક શક્તિને, દરેક યોદ્ધાને બરાબર સમજીએ. અને શરૂઆત કરીએ એમના સેનાપતિથી, ધૃષ્ટદ્યુમ્ન. હવે એમને જ કેમ પસંદ કરાયા? કારણ કે એમનો જન્મ જ થયો હતો કૌરવોના ગુરુ, એમના મુખ્ય રણનીતિકાર દ્રોણાચાર્યને હરાવવા માટે. એટલે કે આ માત્ર એક લશ્કરી પદ નહોતું, આ તો એક મનોવૈજ્ઞાનિક હથિયાર હતું. પાંડવોએ પોતાના સેનાપતિ તરીકે એવા વ્યક્તિને પસંદ કર્યા જે પોતે જ દુશ્મનના સૌથી મોટા વ્યૂહરચનાકારનો જવાબ હતો. સેનાપતિ પછી હવે આવે છે એક ખાસ વ્યૂહાત્મક નિષ્ણાત, શિખંડી. શિખંડી એ પાંડવોના ટ્રમ્પ કાર્ડ હતા. કેમ? કારણ કે કૌરવ સેનાના સૌથી શક્તિશાળી યોદ્ધા ભીષ્મ પિતામહ લગભગ અજેય હતા. એમને તાકાતથી હરાવવા શક્ય નહોતું, પણ યુક્તિથી હરાવી શકાતા હતા, અને શિખંડી એ જ યુક્તિ હતા. એમની સામે ભીષ્મ શસ્ત્ર ઉઠાવવાનો ઇનકાર કરી દેતા, અને બસ પાંડવોએ એક જ ચાલથી દુશ્મનના સૌથી મોટા યોદ્ધાને નિષ્ક્રિય કરી દીધા. હવે વાત કરીએ સાત્યકીની, જેમનું એક નામ જ હતું અપરાજિત, એટલે કે જેને કોઈ હરાવી ન શકે. પણ એમની ભૂમિકા ખાલી યુદ્ધના મેદાન સુધી સીમિત નહોતી. અને અહીં વાત ખરેખર રસપ્રદ બને છે. સાત્યકીનું મહત્વ બેવડું હતું. એક તો એ પોતે અર્જુનની ટક્કરના એક શ્રેષ્ઠ યોદ્ધા હતા, અને બીજું એમની હાજરી યાદવ કુળના સમર્થનની ગેરંટી હતી. એટલે કે આ એક લશ્કરી અને રાજકીય એમ બંને રીતે એક ખૂબ જ મહત્વનું ગઠબંધન હતું. અને છેલ્લે આપણે વાત કરીએ શક્તિશાળી સાથી રાજાઓની. જુઓ, આ રાજાઓ પોતાની સાથે ખાલી સૈનિકો નહોતા લાવ્યા, પણ એનાથી પણ કંઈક વધુ કિંમતી લાવ્યા હતા. મેં કહ્યું એમ, આ ગઠબંધન ખાલી સંખ્યા વધારવા માટે નહોતું. રાજા વિરાટે એમને રાજકીય વફાદારી અને સૌથી મુશ્કેલ સમયમાં આશરો આપ્યો હતો. તો બીજી બાજુ કાશીના રાજા પોતાની સાથે એક ખાસ લશ્કરી કૌશલ્ય લઈને આવ્યા, નિષ્ણાત ધનુર્વિદ્યા. મતલબ કે દરેક સાથી સેનામાં એક અલગ જ પ્રકારની તાકાત ઉમેરી રહ્યા હતા. તો હવે આ બધા યોદ્ધાઓને, આ બધા ટુકડાઓને એકસાથે જોડીએ તો શું ચિત્ર સામે આવે છે?
બસ આ જ હતી એક ગઠબંધનની અસલી તાકાત. અને આપણે પાંડવોની સફળતાનું એક 4 પગલાંનું મોડેલ કહી શકીએ. પહેલું, એક એવો સેનાપતિ જેનું એક ચોક્કસ મિશન હોય. બીજું, ખાસ પડકારો માટે ખાસ નિષ્ણાતો. ત્રીજું, સંસાધનો અને કૌશલ્યો મેળવવા માટે મજબૂત ગઠબંધન. અને ચોથું, શ્રેષ્ઠ યોદ્ધાઓનો ફોર્સ મલ્ટીપ્લાયર તરીકે ઉપયોગ. આ એક એવી રૂપરેખા છે જે કોઈપણ નાની શક્તિને ખૂબ જ અસરકારક બનાવી શકે છે. આ સરખામણી આ આખા વિશ્લેષણનો સાર છે. જુઓ, કૌરવોની તાકાત એમની સંખ્યામાં હતી, પણ એ જ એમની નબળાઈ પણ હતી. એક કઠોર માળખું. જ્યારે બીજી તરફ પાંડવોની તાકાત એમના લવચીક, વૈવિધ્યસભર અને વફાદાર ગઠબંધનમાં હતી. આ જ વસ્તુ એમને કોઈપણ પરિસ્થિતિમાં ઢળી જવાની ક્ષમતા આપતી હતી. તો આખરે રહસ્ય શું હતું? સંખ્યાબળ નહીં, પણ સંગઠન. સૈનિકો નહીં, પણ વ્યૂહરચના. પાંડવોની સેના એ ખાલી યોદ્ધાઓનો સમૂહ નહોતી. એ પોતે જ એક જીવંત, શક્તિશાળી હથિયાર હતી. અને આ પ્રાચીન વ્યૂહરચનાનું વિશ્લેષણ આપણને આજના સમય માટે પણ એક સવાલ પૂછે છે. શું આધુનિક ઇતિહાસમાં પણ એવા કોઈ ઉદાહરણો છે જ્યાં નાના પણ એકદમ સુસંગઠિત ગઠબંધનોએ મોટી અને શક્તિશાળી સેનાઓને હાર આપી હોય? બસ આ જ પ્રશ્ન સાથે આજની આ સમજૂતી આપણે અહીં પૂરી કરીએ છીએ. વિચારતા રહેજો.